ગુજરાત ભાજપની રામાયણનો અંત આવતો નથી। એક કાંડ પૂરો થાય છે અને બીજો કાંડ બહાર આવે છે। સૌરાષ્ટ્ર ભાજપમાં સતીશ વેકરિયાના પત્રકાંડનો વિવાદ બહુ ચગ્યો હતો। આ પત્રકાંડના કારણે પોલીસે સસ્પેન્ડ થવું પડ્યું હતું। તેમાં પટેલ યુવતીનો વરઘોડો કાઢવામાં આવતા પાટીદાર સમાજ પણ નારાજ થયો હતો અને આ વિવાદ રાજકીય વિવાદની સાથે સાથે સામાજિક મુદ્દો પણ બની ગયો હતો। અમરેલીના પત્રકાંડના પડઘા શમ્યા ત્યાં તો હવે તેના બાજુના જિલ્લા ભાવનગર ભાજપમાં લેટર બોમ્બ ફૂટ્યો છે। આ લેટર બોમ્બમાં 40 કરોડના કૌભાંડમાં આક્ષેપ કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લાના સિહોર ભાજપનો આ લેટર બોમ્બ વાયરલ થયો છે। તેમાં સિહોર નગરપાલિકામાં 40 કરોડના કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તેની સાથે સિહોરને પણ આ ભ્રષ્ટાચારીઓથી બચાવવાની વાત કરવામાં આવી છે। આ લેટર બોમ્બમાં પાટીલ રત્નાકરજીની વાત કરવામાં આવી છે। આ લેટર બોમ્બના લીધે ભાવનગરમાં હાહાકાર મચી ગયો છે। સોશિયલ મીડિયામાં લેટર બોમ્બની જ વાત ચર્ચાઈ રહી છે। તેમાં પણ ભાવનગર ભાજપમાં આ વાત ચોરે અને ચોટે ચર્ચાવા લાગી છે। આ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પીએમ મોદી વંશવાદ પર પ્રહારો કરીને થાકી ગયા, પણ આ પરિવાર ભાવનગરને પેઢીઓથી શાસન થતું તેમ છતાં પણ લૂંટવાનું છોડતો નથી। સિહોર નગરમાં 3 કુટુંબોએ તો જાણે છેલ્લા 30 વર્ષમાં સિહોર નગરપાલિકાને જ લૂંટવા માટે જન્મ લીધો છે। આ 3 કુટુંબથી આખું સિહોર શહેર ત્રાસી ગયું છે, પણ આ 3 માથાભારે પરિવારને સત્તાનું સમર્થન છે અને તેમની પાસે સત્તા હોવાના લીધે પ્રજા મૂંગા મોઢે અત્યાચાર સહન કરી રહી છે। આ માથાભારે 3 પરિવારોએ સ્થાનિક વેપારીઓ માટે વેપાર કરવો હરામ કરી દીધો છે। જો કોંગ્રેસમાં ગાંધી કુટુંબ વંશવાદનું પ્રતીક હોય તો ગુજરાત ભાજપમાં ભાવનગર જિલ્લામાં સિહોર નગરપાલિકામાં આ 3 કુટુંબો એ વંશવાદનું વરવું ઉદાહરણ છે। આ માથાભારે તત્વોએ સ્થાનિક નગરજનોને માયકાંગલા બનાવી દીધા છે। સિહોરની પ્રજા મૂંગા મોઢે તેમનો અત્યાચાર સહન કરી રહી છે, પણ સિહોરની પ્રજાની આ પરિસ્થિતિ કમસે કમ ભાજપના જ સ્થાનિક કાર્યકરોથી જોવાતી નથી। હવે જો ભાજપના આગેવાનો ચૂંટણીલક્ષી રાજકારણથી પર થઈને વિચારવાની ક્ષમતા હોય, સ્થાનિકો પ્રત્યે નિષ્ઠા હોય તો તેઓ જરૂર આ દિશામાં પગલાં લે, પણ આ પહેલા તો ભાજપના આગેવાનોએ લોકો માટે વિચારવાની થોડી શક્તિ કેળવવી પડશે। તેની સાથે આ 3 માથાભારે પરિવારોનો સામનો પણ કરવાની થોડી હિંમત પણ દાખવવી પડશે। તેની સાથે સાથે પક્ષના કાર્યકરોને મનોબળ તથા પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યા વગર રાજકીય કુનેહથી તેઓની સાથે કામ કરવું પડશે। હવે તેઓએ માખણ નહીં પણ મરચા લગાવવાનો સમય આવી ગયો છે। જો ભાજપના સ્થાનિક આગેવાનો આ 3 માથાભારે કુટુંબોને મરચા લગાવે તેઓ નિર્ણય નહીં લે તો નજીકના સમયમાં તેઓને મરચા તળવાનો સમય આવશે તે પણ નક્કી છે। સ્થાનિક પ્રજાનું જેમના હૃદયમાં દુખે છે અને તેવા 10 કાર્યકરોએ પ્રજાની તકલીફોના પગલે આ પત્ર લખવાની ફરજ પાડી છે। આ પત્ર લખવા પાછળ અમારો કોઈ વ્યક્તિગત સ્વાર્થ પણ નથી અને જો તેઓને આ પ્રકારનો કોઈ સ્વાર્થ તેમની તપાસમાં લાગે તો અમે આ માટે પક્ષમાંથી વિદાય લેવા પણ તૈયાર છીએ, પરંતુ સિહોરની પ્રજાને હેરાન કરતા તત્વોને અમે ખુલ્લા પાડીશું। આ 3 કુટુંબમાં એક કારડિયા રાજપૂત માનસંગભાઈ દાનસંગભાઈ નકુમ, બીજું કુટુંબ મકવાણા કુટુંબ છે અને તેમાં નટુભાઈ ઘનશ્યામભાઈ મકવાણા અને ત્રીજું કુટુંબ રાઠોડ કુટુંબ તથા ચતુરભાઈ જસ્તમભાઈ રાઠોડનો સમાવેશ થાય છે। જે છેલ્લા 2 દિવસથી આ લેટરકાંડનો મુદ્દો સિહોર શહેરમાં ચાલી રહ્યો છે એની માટે ખુલાસો કરવા માટે આપની સમક્ષ હાજર થયો છું। ગત 2025 સામાન્ય સિહોર નગરપાલિકાની ચૂંટણીમાં સિહોરના ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકર્તાથી લઈને મોટે સુધીની બધાની મહેનતથી સિહોરમાં 25 સીટોથી જલવંત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ જલવંત વિજય અમુક માણસો પચાવી નથી શકતા, જે પક્ષ વિરોધી કામ કરે છે, પાર્ટીની વિરુદ્ધમાં કામ કરે છે। તો આ લેટરકાંડ બસ એ એક જ મુદ્દાથી ચાલી રહ્યો છે, એમાં બીજું કોઈ તથ્ય છે નહીં। જે લોકો ભારતીય જનતા પાર્ટીના હિતમાં કામ નથી કરતા, પછી પ્રમુખ બનવા માટેના જે બક્ષી પંચ અનામત મહિલા છે એટલે જે ઉમેદવારો છે એના નામ એમાં સૂચન કરવામાં આવ્યા છે। તો આ બિલકુલ મારા મત મુજબ આ હાવ પાયા વિહોણો આક્ષેપ છે। ભાજપના સ્થાનિક આગેવાન જિલ્લા પ્રમુખ નિલેશ જાનીએ આ પત્રકાંડ અંગે ઉઠેલા વાવંટોળને લઈને જણાવ્યું હતું કે આ પત્રમાં કરવામાં આવેલા આક્ષેપ પાયા વિહોણા છે। તેમનો દાવો હતો કે તાજેતરમાં જ ભાજપે સિહોર નગરપાલિકામાં ઝળહળતો વિજય મેળવ્યો છે। આ વિજય પક્ષની અંદર જ રહીને પક્ષ વિરોધી કરતા તત્વોને ગમ્યો નથી। આ લોકો લાંબા સમયથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હતા,
પરંતુ તેમની કોઈ કારી ફાવી નથી અને ભાજપ વિજયને વરવામાં સફળ થયું નથી. આના પગલે આ પ્રકારના તત્વોએ હવે લેટર બોમ્બના સ્વરૂપમાં નવો જ માર્ગ અપનાવ્યો છે. તે વાસ્તવમાં સિંહોર ભાજપનું વાતાવરણ દોહડાવવા માંગે છે. તેઓને કંઈ સિંહોરની પ્રજાની ચિંતા નથી, પણ તેઓની તકલીફ વાસ્તવમાં જુદી જ છે. ભાજપના સ્થાનિકોને આ પ્રકારના તત્વોની ખબર છે. આ લોકો ક્યારેય પ્રજાના પ્રશ્નો લઈને આગળ આવ્યા નથી. ભાજપને મળેલો વિજય તેમને હવે પેટમાં બળી રહ્યો છે. આ લેટર બોમ્બ બીજું કશું જ નહીં પણ તેમની આ બળતરા છે. તેઓ જે પણ આક્ષેપ કરે છે તેના કોઈ પુરાવા નથી, ફક્ત રજૂઆતો છે. કોઈની સામે ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવે તો તેના માટે કેટલા પુરાવા જોઈએ? આ રીતે હવામાં વાતોથી કશું ન થાય. તેમને પ્રજાના પ્રશ્નોની ચિંતા હોય તો તેનો પડઘો તો ભાજપનો દરેક કાર્યકર પાડે છે. પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં થોડું વહેલું મોડું જરૂર થાય છે, પરંતુ તે ઉકેલાય છે તે પણ ચોક્કસ. હવે આ તત્વો પક્ષની અંદરનું વાતાવરણ દોહડાવવામાં લાગેલા છે અને તેથી તેમની આ પ્રકારની વાતો ધ્યાન પર લેવાને કોઈ કારણ નથી. સિંહોર નગરપાલિકા ઉપર ભાજપનું આટલા લાંબા સમયનું શાસન આ તત્વોના કારણે જ નથી, પરંતુ વર્ષો સુધી ભાજપના કાર્યકરોની કરેલી મહેનતના કારણે છે. આવા તત્વોના લીધે અમે કોઈ પણ રીતે ભાજપના કાર્યકરોની મહેનત પર પાણી નહીં ફરવા દઈએ. આમ અમરેલીના પત્રકાંડ પછી ભાજપમાં હવે લેટર બોમ્બની ઝાડ લાગી છે. સાચું ખોટું તો ઈશ્વર જાણે, પરંતુ આ ઝાડ હવે કોનો ભોગ લેશે તે મોટો સવાલ છે.